રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબિટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે। સંસ્થાના 21મા સ્થાપના દિવસે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો માટે ચેકઅપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે VYO સંસ્થાના સ્થાપક વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહારાજ ઉપસ્થિત રહીને બાળકોને તેમના વાલીઓને મંગલ આશીષ પાઠવ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ તેમજ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં જ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટાઈપ 1 ડાયાબિટીસ પીડિત બાળકોને જીવનમાં ઉજાસરૂપ તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી। તેમજ VYO સંસ્થાના સ્થાપક વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજનું હાર પહેરાવી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજાને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા હતા। ત્યાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા તત્વજ્ઞાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। તેમજ કેમ્પમાં ટાઈપ 1 બાળકોને 2500 રૂપિયાની મૂલ્યની ડાયાબિટીસ કીટ પણ આપવામાં આવી હતી। ત્યારબાદ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે નિઃશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને અવેરનેસ કેમ્પથી બાળકો અને પરિવારજનોને માટે બપોરના ભોજનનું આયોજન કરવામાં આવ્યું। આઈ થિંક આ કાર્યક્રમ JDF ફાઉન્ડેશન દ્વારા થયો હતો, એમાં હું આની પહેલાં બી આવી ચૂક્યો છું અને જે રીતે કામ થઈ રહ્યું છે JDF દ્વારા ફોર ટાઈપ 1 ડાયાબિટીસ કિડ્સ અને યુથ્સ એઝ વેલ, તો બહુ ખુશી થાય છે કે આ રીતે આવું કાર્યક્રમ થાય છે, બિકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે સમાજમાં એક અવેરનેસ આવે, આપણે લોકો જે સોસાયટીમાં રહીએ છીએ આપણામાં અવેરનેસ આવે દેટ જે લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે એ બહુ નોર્મલ વસ્તુ છે, ઇટ્સ નોટ અ ડિસીઝ, ઇટ્સ અ કન્ડિશન। તો એ એક મેસેજ હું આપવા માંગીશ ટુ એવરીવન ઇન ધ સોસાયટી દેટ વી કન્સિડર ધેમ એઝ પાર્ટ ઓફ અસ, એઝ નોર્મલ પીપલ એન્ડ ઓલ્સો સ્પ્રેડ દેટ અવેરનેસ એમોંગ્સ આવરસેલ્વ્સ। T20માં ભારતનો વિજય કેવી લાગણી? બહુ મજા આવી। આઈ થિંક આપણે બધાએ કાલે જોયું જે રીતે પાછું કમબેક થયું, પણ બહુ જ મજા આવી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ હોલ ટીમ એન્ડ ટુ ધ હોલ નેશન એઝ વેલ। વી આર વેઇટિંગ ફોર ધીસ મોમેન્ટ, સો વેરી હેપી। થેન્ક્સ। રાજકોટના અંદર આજે 20મા વર્ષના મંગલ ઉપલક્ષમાં ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસના રોગના મેગા ચેકઅપનું આજે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે। આ સંસ્થા એ 500થી પણ વધારે બાળકોને સહાયરૂપ થાય છે। સંસ્થાના બધા પદાધિકારીઓને, કાર્યકર્તાઓને આ પ્રસંગે હું ખૂબ સાધુવાદ પાઠવું છું। આપણા શાસ્ત્રોમાં કહેવાય છે યોજકસ તત્ર દુર્લભ, આયોજન કરવાવાળા લોકો બહુ ઓછા હોય છે અને આ સંસ્થાની વિશેષતા એ છે કે આમાં જેટલા વાલીઓ છે અને જેમના બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ થયા છે એ પોતે જ આ સંસ્થાના પદાધિકારી બન્યા છે, પોતે દર્દને સહન કરીને બીજાના હમદર્દ બનવા માટે આ જે સુંદર સંસ્થા JDF ફાઉન્ડેશન જે આગળ આવી છે તે માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું। જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન વતી હું મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી। આજે અમારી સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના માટે અમારો 2 દિવસનો મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ હતું। એનું ઉદ્ઘાટન પ્રસંગ અમારો પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં હતો, તે આજે ખૂબ સારી રીતે સરસ રીતે થઈ ગયો છે। વ્રજરાજજી બાવાશ્રી પણ પધારેલ હતા, અમારા ટાઈપ 1 પ્રાચી નાગપાલ અને ઐશ્વર્યા સખુજા અને જયદેવ ઉનડકટ પણ ખાસ હાજરી આપેલ હતી અને રાજકોટના નામાંકિત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિલ્ડર, ઉદ્યોગપતિઓ ખૂબ હાજર રહ્યા છે બધા અને અમારે ખૂબ સારી અમાઉન્ટમાં ફંડ પણ બધાએ ડિક્લેર કરેલ છે। તે માટે હું આપ મીડિયાની ચેનલથી હું આપી તકે ખરેખર એ બધાનો ખૂબ આભાર માનું છું અને અમારા આજે લગભગ 800થી 900 બાળકોની હાજરી અત્યારે અમારે નોંધનીય છે અને આ બધા બાળકોને અત્યારે આ પૂરું જમવાનો ખર્ચ જગતસિંહ જાડેજા રીબરાવાળા તરફથી છે
એ લોકો બધા બાળકો તથા પરિવારજનોને ત્યાં અમારા અભય ભારદ્વાજ હોલમાં જમવાનું રાખેલ છે અને ત્યારબાદ પાછો સાંજ સુધીનો કેમ્પ છે.